શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહેલના બસ સ્ટેશનમાં સ્પેરમાં પડેલી સિટી બસમાં એકાએક આગ લાગી હતી. બસમાં ગરમીના કારણે હીટ પકડતા આગ લાગી હોય તેમ પ્રાથમિક રીતે જોતા જણાવ્યું છે. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હતા. ફાયર બ્રિગેડની 2 ટીમ સ્થળ પર પહોંચી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જનમહેલ બસ સ્ટેશન પર રાત્રે 8:30 કલાકે કાર્તિકી સ્વામી મંદિર પાસે પાર્ક કરેલી સિટી બસમાં આગ લાગી હતી. મંદિરમાંથી પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે આગ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમે આવી કામગીરી હાથ ધરી હતી. સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે જનમહેલની ઉપરથી પસાર થતો વીજ વાયર બસ પર પડતા સ્પાર્ક થયો અને આગ લાગી હોવાનું દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે કહ્યું હતું. જ્યારે સિટી બસ ચાલકના વિનાયક સર્વિસીસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે બસ 15 મિનિટ પહેલા જ એપીએમસી રૂટ પરથી આવી હતી. ડ્રાઈવરે બસને પાર્ક કરી હતી. ગરમીના કારણે બસની અંદર તરફથી હીટ પકડાતા આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે. બસમાં કોઈ મુસાફર બેઠેલા ન હતા એટલે કોઈ જાનહાનિ થઈ ન હતી. રેલવેની સામે બાલાજી મંદિરની બાજુમાં ડેપોની અંદર ગાડી પાર્કિંગમાં ગોઠવેલી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. કોઈ જાનહાનિ થઈ? ના, કોઈ જાનહાનિ નહીં. શું નામ આપનું? વિશાલ શિંદે, બદામડી બગ ફાયર સ્ટેશન.